રેડક્રોસ સોસાયટી ખાતે લોઢાવાલા હોસ્પિટલના સંયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો। રેડક્રોસ ખાતે લોઢાવાલા હોસ્પિટલના સંયોગથી આંખના દર્દીઓ માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નેત્ર નિદાન કેમ્પમાં ડોક્ટર ધ્રુવલભાઈ નાયક દ્વારા કેમ્પમાં આવેલા આંખના દર્દીઓની તપાસ કરી નિદાન કરવામાં આવ્યું હતું। તદુપરાંત જે દર્દીઓને મોતિયાની તકલીફ હોય તેમને નિદાન કરતા સંસ્થા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન કરી આપવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા અને લોઢાવાલા હોસ્પિટલ તરફથી આજે અમે લોકો અહીંયા રેડક્રોસમાં આંખોનું નિદાન અને મોતિયાનો સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન કર્યું છે। પ્રતિ મહિનામાં અમે આ કેમ્પોનું આયોજન નિયમિત રીતે કરી રહ્યા છીએ। આજે અહીંયા સવારથી દર્દીઓની આંખોને તપાસી અને જરૂરિયાતમંદ જે દર્દીઓ છે એમને આંખના નંબરો કાઢવા, આંખ તપાસવી, જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયોની તપાસ કરવી, એ કર્યા પછી લેબોરેટરીના જરૂરી રિપોર્ટ્સ વિનામૂલ્યે અહીંયાથી કરી આપવામાં આવશે અને પછી એમાંથી જે દર્દીઓને આઈડેન્ટિફાઈ થશે એ દર્દીઓને મોતિયોના ઓપરેશન પણ અહીંયાથી ટોટલી વિનામૂલ્યે થઈ જાય એવું આયોજન અમે લોકોએ લોઢાવાલા હોસ્પિટલ સાથે મળીને કર્યું છે। અત્યાર સુધીમાં ગયા કેમ્પની અંદર પણ 9 દર્દીઓની આંખોને તપાસી અને મોતિયોના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે। ખાસ જરૂરિયાતમંદ દર્દીઓને, જિલ્લાના દર્દીઓને એનો લાભ મળે, લોકો નિયમિત એમની આંખોની તપાસ કરાવતા થાય, એનો આ મુખ્ય હેતુ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને લોઢાવાલા હોસ્પિટલનો છે।